મસ્ત વાર્તા. એક બિઝનેસમેન જેને સવારે ઉઠવામાં મોડું થઈ ગયું છે અને તરત વિચાર કરે છે કે જો હું 2 કલાકમાં નહીં પહોંચું તો કદાચ મને મળનાર જે પ્રોજેક્ટ છે એ આજે મારા હાથમાંથી જતો રહેશે. મારે કંઈ પણ કરીને 2 કલાકની અંદર ફટાફટ મારે મારી ઓફિસે પહોંચવું જ પડશે. એટલે ભાગતી સ્પીડે પોતાની કાર લઈ અને નીકળે છે. 3-4 કિલોમીટર જેવો ગામની બહાર નીકળે છે તો ત્યાં એક પુલ આવે છે. હવે પુલ પાસે જેવો પહોંચે છે તો કોઈ કારણોસર એના પાછલા વ્હીલમાંથી બધા બોલ નીકળી જાય છે અને બોલ નીકળી અને નદીમાં વહી જાય છે. એનું વ્હીલ આખું જુદું થઈ જાય છે. એટલે તરત પેલો વ્યક્તિ બહાર આવે છે. ભાગ્ય એટલા સારા હતા કે આને લાગ્યું નહીં કાંઈ, પણ જેવો બહાર આવે છે અને જોવે છે અને પોતાની જાતને કોસવા લાગે છે કે સવારમાં ઉઠવામાં મોડું, જો ન પહોંચ્યો તો પ્રોજેક્ટ જશે અને ઉપરથી આ કારમાં આવો લોચો, કરવું શું? આવા દિવસ કઈ હોતા હશે? કેટલો દિવસ ખરાબ છે. તો ત્યાંથી કોઈ ગામડાના બાપા નીકળ્યા. વૃદ્ધ માણસ હતા અને મસ્ત મગન રહેવાવાળા મોજીલા માણસ હતા. એ કે ભાઈ શું થયું, મને કે ને કઈક, તું કેમ આમ ઉદાસ બેઠો છે? કે તમને ન ખબર પડે, તમે રહેવા દો ને. એ કે બાપા કે તો ખરા, સલાહ તો મફત છે ને, મારે તારી પાસેથી ક્યાં કઈ પૈસા જોઈએ છે. એ કે સારું સાંભળો, હું અત્યારે ઓફિસે જવા નીકળતો હતો, મારે ઉતાવળ હતી. અત્યારે અહીંથી જેવો નીકળ્યો, મારી ગાડી અહીં પહોંચી તો આમાંથી બોલ નીકળી ગયા, નદીમાં જતા રહ્યા અને આ વ્હીલ જુદું થઈ ગયું. આટલામાં કોઈ ગેરેજ નથી અને આ ગાડીને હવે મારે કેમ મારા ઓફિસ સુધી પહોંચાડવી? ઓફિસે તો ન પહોંચું તો કાંઈ નહીં, ગેરેજ સુધી કેમ પહોંચાડવી? અને જો હું 1 કલાકમાં નહીં પહોંચું તો મારો પ્રોજેક્ટ જે મને જે મળવાનો છે જતો રહેશે, જે મારું મોટું સપનું છે. તો બાપા કે અરે બેટા, આટલી બધી શું ચિંતા કરે? સાંભળ, તું મને એ કે એક વ્હીલમાં કેટલા બોલ હોય? એ કે એક વ્હીલમાં 4 નટ બોલ છે. સારું, 3 વ્હીલમાં 4 છે, ત્રણેયમાંથી એક કાઢી લે. પેલા માણસે કાઢી લીધા. હવે જ્યાં એક વ્હીલ નીકળી ગયું છે ને એને ફિટ કરીને 3 બોલ લગાવી દે. એમાં લગાવી દીધા. હવે બધામાં કેટલા થઈ ગયા? એ કે 3. ગાડી ચાલવા લાગી. એ કે હા. સીધો એ માણસ બાપાના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, આ વિચાર મને કેમ ન આવ્યો? ત્યારે બાપાએ જે જવાબ આપ્યો ને એ સમજવા જેવો છે. બાપાએ એવું કીધું કે બેટા, તું છે ને સમસ્યાનું ચિંતન કરતો હતો અને હું છે ને સમાધાનનું ચિંતન કરતો હતો. હકીકતમાં આ વાર્તા છે ને એ આપણા જિંદગી સાથે બહુ કનેક્ટ થાય છે. માણસ છે ને જ્યારે સમસ્યા આવે ને ત્યારે એની જ વાતો કર્યા કરે ને એની ચિંતા કર્યા કરે, એક વાર પણ એના સમાધાનનું ન જોવે. હવે હકીકતમાં તમે વિચારો, જે ઘટના બની ગઈ એ બની જ ગઈ, એમાં કાંઈ નથી થવાનું. એટલા માટે તે ઘટના છે કે બની ગઈ છે. હવે એના ઉપર તમે વિચારા કરો તો એમાંથી કોઈ નિવારણ નીકળે જ નહીં. અને જો નીકળતું હોય તો શું વાત છે, પણ નીકળે જ નહીં. એના કરતા જો તમે એના સમાધાન ઉપર થોડી કમથી તમારી બુદ્ધિથી કામ લો અને વિચારો તો લગભગ મને એવું લાગે છે કે કોઈ માણસને ક્યારેય દુઃખી ન થવું પડે. કદાચ વ્યવહારિક પ્રસંગ હોય તો પણ ભલે, પરિવાર હોય તો પણ ભલે, ઓફિસ કલ્ચર હોય તો પણ ભલે, અને કોઈ પણ જગ્યાએ, બધી જગ્યાએ જો તમે ખાલી એટલું વિચારો કે સમસ્યાની જગ્યાએ સમાધાનનું ચિંતન કરો તો મને એવું લાગે છે કે બધી પ્રોબ્લેમ એમનું સોલ્વ થઈ જાય. જો આ તમને આ સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.